ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ગેનીબેન ઠાકોર વિશે જે ચર્ચા કરી એ વાતો કરી એને લઈને ગુજરાતના મીડિયામાં વાતાવરણ ગરમ જોવા મળ્યું છે અને રાજકારણ પણ ગરમાયું છે। આ વાતોની એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે વારંવાર નવા નવા નિવેદન આવી રહ્યા છે। બનાસકાંઠાના લક્ષ્મીબેને પણ નિવેદન આપ્યું છે। ગેનીબેને શું વાત કરી આ બાબતે અને મોડાસામાં બાબુસિંહ નામના એક ઠાકોર યુવકે જે વાત કરી એ ધમકી આપી કે શું છે આખું રાજકારણ વિગતો સમજીએ સમગ્ર સમાચારને જોઈને। તમારી સીટો એ તમારા સાડીના પલ્લુમાંથી હાંચકી લીધી છે। આમ તો મેં કીધું કે ભાઈ બનાસકાંઠા જ્યારે હું લોકસભાની ચૂંટણી લડતી હતી તો ત્યાંના મતદારો 18 આલમ 36 કોમે મેં ખાલી વાત કરી કે હું એક મામેરું માગું છું દીકરી તરીકે, બેન તરીકે, બનાસની બેન તરીકે। અને સમગ્ર બનાસકાંઠાની જનતાએ એ ખૂબલે ને ખૂબલે વોટ આપીને એક જે સંસ્કૃતિ ને એક પરંપરા હતી એને સાચવી રાખવાનું કામ એ બનાસકાંઠાની જનતાએ 2024માં કર્યું। એ બનાસકાંઠાના પુત્ર, બનાસકાંઠાના દીકરા તરીકે જ્યારે એ વાત કરે છે ત્યારે એ બનાસકાંઠાની જનતાનું એમને અપમાન કર્યું છે। એમને માફી માંગવી જોઈએ અને બહુ એવડો મોટો પાવર હોય સામદામ દંડ ભેદને રાજનીતિનો, મંત્રીનો, સત્તાનો, તો એમને 2027ની વિધાનસભાની ચૂંટણી બનાસકાંઠામાં લડવી જોઈએ। અને હું પણ મારા મોવડી મંડળને વિનંતી કરીશ કે જ્યાં પણ જગદીશભાઈ વિશ્વકર્મા ચૂંટણી બનાસકાંઠામાં લડવા માંગતા હોય ત્યાં મને પણ ટિકિટ આપે અને કદાચ મોવડી મંડળ મને ટિકિટ ના આપે તો બનાસકાંઠાનો કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર એ જગદીશભાઈ વિશ્વકર્મા અમે ચૂંટણી લડવા તૈયાર છે, સક્ષમ છે। અને એ ટાઈમે બનાસકાંઠામાં જે એમણે જે ઉચ્ચાર્યા છે શબ્દો, જે અપમાન કર્યું છે અને બનાસકાંઠાનું પાણી શું છે ને એ 2027માં ચૂંટણી લડે અને ત્યાં આવે અને પછી બનાસકાંઠાની જનતા એ એમનામાં કેટલો દમ છે અને એમનામાં કેટલું પાણી છે પાણી બતાવવાનું કામ એ બનાસકાંઠાની જનતા કરશે। થેન્ક યુ। આદરણીય વિશ્વકર્માજીએ એમને મારી નમ્ર વિનંતી છે કે આપ એકલા બનાસકાંઠાના સુપુત્ર નથી, અમે પણ બનાસકાંઠાના છીએ, બનાસકાંઠામાં જન્મ્યા છે અને બનાસકાંઠામાં જ અમારે મરવાનું છે। 8 વર્ષે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આપવા બદલ અફસોસની જગ્યાએ આજે તમે ગૌરવની ગાથાઓ ગાઈ રહ્યા છો। 31 વર્ષે સામાન્ય બહુમતી આવી છે અને એમાં આટલા હરખપદુડા થઈ અને ગમે તેવી વાતો કરવી એ વસ્તુ બરાબર નથી। રાજકીય નિમ્ન સ્તરની ભાષા બોલવી એ પણ બરાબર નથી। બનાસની બેન ગેનીબેન એને આ જ મતદારોએ મત આપી અને લોકસભામાં મોકલી છે। આપ અત્યારે ગેનીબેન માટે જે શબ્દો વાપરી રહ્યા છો એ અપમાનજનક શબ્દો છે, મતદારોનું અપમાન છે। પાલવની વાત કરી તો પતાઈ રાજાએ માતાજીના પાલવવાળી વાત કરી હતી અને આજે આપ કરી રહ્યા છો। આપને વિનંતી કે આવી ભાષા નિમ્ન કક્ષાની ના વાપરો, ઘણું બધું બોલવા માટે છે। અને બેન જે પાર્લામેન્ટમાં બોલે છે, હા તો એ જ ગેનીબેને પાર્લામેન્ટમાં ગાયો માટેની વાત કરી છે। ગાયો માટેની વાત ન કરવી જોઈએ। 25 તમારા લોકસભાના સભ્યો છે એમાંથી એક પણ સંસદ બોલ્યો છે ગાયો માટે? ગેનીબેન બોલી છે। તમારા આટલા સંસદ સભ્યો છે એમાંથી એક પણ સંસદ સભ્ય ઓબીસી મહિલાઓ માટેની કોઈએ વાત કરી છે? ગેનીબેને ઓબીસી મહિલાઓ માટેની વાત કરી છે। આપને વિનંતી છે કે આપના માદરી વતનમાંથી પણ કોંગ્રેસ વિજેતા બની છે, એટલે ખૂબ નિમ્ન કક્ષાની ભાષા વાપર્યા વગર અમારા જે નેતા છે એ અમારા નેતા આજે હતા, કાલે હતા અને આવતીકાલે પણ એ જ રહેવાના છે। એટલે તમે આટલી હરખ ગયેલી ભાષામાં અને તમારા કાર્યકરોને શાબાશી તમે શું આપો? શાબાશી તો અમે અમારા કાર્યકરોને આપીએ છીએ કે અમારા પાર્ટીના વગર ફંડે અમે બધા ચૂંટણી લડીએ છીએ। તમે તો ટેક્સોના કરોડોના ફંડોની ફાળવણી સ્થાનિક સ્વરાજમાં તમે વાપરતા હોવ છો અને કોંગ્રેસનો કાર્યકર, કોંગ્રેસનો આગેવાન વગર પૈસાએ ચૂંટણી લડતો હોય છે ત્યારે લોકોનો જનપ્રતિસાદ અમારી સાથે ગણાય। આપને વિનંતી છે કે આવી ભાષાઓનું તમે ના કરો, વાપરો ના। તમને વંદન છે, તમે અહીંના નેતા છો તો અમે પણ અહીંના જ નેતા છીએ। ખૂબ ખૂબ ધન્યવાદ। જય માતાજી મિત્રો, હું છું બાબુસિંહ ચૌહાણ, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી। એક સમાજના આગેવાન તરીકે મારે આજે આપને જણાવવું છે કે ગત રોજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જે બફાટ કર્યો છે, જે વાણી વિલાસ કર્યો છે એને હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું। જે રીતે વિશ્વકર્માએ જાહેર મંચ ઉપરથી
ચૂંટણી જીત્યા બાદ એક આવેશ અને ઉત્સાહમાં આવી જઈને આપણા બેન શ્રી જ્ઞાનીબેન વિશે જે વર્ષોથી આપણા સમાજ માટે આપણા સેવા માટે કાર્યરત છે અને રાજકારણમાં છે, હાલના તબક્કે સાંસદ છે, ત્યારે એમને એવું બફાટમાં કહ્યું છે કે સાડીના પલ્લુમાંથી સીટો આંચકી લીધી. હવે સાડીનું પલ્લું એટલે એક સ્ત્રીની લજ્જા, આબરૂ, ઇજ્જત અને સ્વમાન જળવાયેલું છે. તેના વિશે આ ટિપ્પણી જો પ્રદેશ અધ્યક્ષ એક ઉચ્ચ હોદ્દા પર બેસી અને આ જે સુફિયાણી વાતો કરતી સરકાર કે જે મહિલા સશક્તિકરણની વાતો કરે છે, સુરક્ષાની વાતો કરે છે, એ જ પાર્ટીના સેનાપતિ આજે જો આવું નિવેદન કરતા હોય તો આ એક પ્રકારે સમગ્ર ઠાકોર સમાજ અને સમગ્ર ગુજરાતની મહિલાઓ, માતા, દીકરીઓનું અપમાન છે. તો આ કોઈ પણ સંજોગે સાખી લેવાશે નહીં. આવનાર દિવસોમાં જગદીશ વિશ્વકર્મા જાહેર મંચ ઉપર જેવી રીતના નિવેદન કર્યું છે એ પ્રકારે સમાજમાં માફી નહીં માગે તો અમે ઉત્તર ગુજરાત ઠાકોર સમાજ અને અમારા આગેવાનોથી અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈને ઉગ્ર આંદોલન કરીશું.